સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। સમાચારમાં વાત કરીએ તો અનિયમિત બસને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાવલી બસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ। સાવલી બસ સ્ટેશનમાંથી અવારનવાર અનિયમિત બસને લઈને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વધી રહી છે। સાવલીથી આણંદ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે બસ મૂકવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી એક બસની અંદર 56 સીટની જગ્યાએ 150 જેટલા વિદ્યાર્થીઓને જવું પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે અને ઘણા સમયથી બસોનો સમય અનિયમિત છે, તેને પણ નિયમિત કરવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી। વિદ્યાર્થીઓને ધક્કામુક્કી દરમિયાન નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે, તો સાવલીથી વાયા વાસદ આણંદ બસોમાં વધારો કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાવલી બસ સ્ટેશનમાં ડેપો ઇન્ચાર્જને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમુક રૂટો પર બસો આવતી નથી અને સાવલી બસ સ્ટેશનની અંદર અમુક લોકો આવીને બેસી રહે છે, જેઓ મુસાફરો પણ નથી હોતા અને વિદ્યાર્થીઓને પોતાના બસના પાસ કઢાવવાની પણ તકલીફો પડી રહી છે। સર્વર સ્લો થઈ જાય છે, તેને અપગ્રેડ કરવામાં આવે અને વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી। રિપોર્ટર અજય ચાવડા, इंडिया प्लस न्यूज, सावली। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। बस आपो विद्यार्थी ने बस आपो, बस आपो विद्यार्थी ने बस आपो। नमस्ते। आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा सावली डेपो में आवेदनपत्र आपवामां आव्युं छे, जेमां विषय छे अनियमित बस में वधारो करवामां आवे। जे विद्यार्थीओनी संख्या वर्ष प्रति वर्ष वधे छे, तो तेना माटे बसोमां वधारो करवामां आवे अने जे अननेसेसरी लोको डेपोमां बेसी रहे छे तो तेना पर पण स्ट्रिक्ट एक्शन लेवामां आवे अने एक पण बस सावली डेपोमां टाइमसर आवती नहीं तो तेना माटे पण एक्शन लेवामां आवे। आ अखिल भारतीय विद्यार्थी परिषद अने अन्य विद्यार्थीओनी पण मांग छे। કેટલા સમયથી સાવલીમાં આ રીતનું પ્રોબ્લેમ થાય છે તમને? ઘણા સમયથી સાવલીમાં બસોનો પ્રોબ્લેમ છે। વારંવાર વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે। પાસમાં પણ તકલીફ આવે છે કે જે સર્વર ડાઉન થઈ જાય છે, સિસ્ટમ સ્લો થઈ જાય છે, તો તેને અપગ્રેડ કરવામાં આવે અને આ જે પ્રશ્નોનું સોલ્યુશન છે તે ટૂંક સમયમાં ડેપો મેનેજર દ્વારા કરવામાં આવે। આપે કોને કોને રજૂઆત કરી? અહીંયા જે ડેપો ઇન્ચાર્જ છે તેમને રજૂઆત કરવામાં આવી હતી, જે અહીંયા ટ્રાફિક કંટ્રોલર છે તેમને, તો પણ તેનું જે એ છે સમાધાન તે અત્યાર સુધી કરવામાં આવ્યું નથી। આપનું નામ? મહિડા રવિન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ।